सूरत लोकसभा आम चुनाव 2024। स्टेट आइकन निकिता कुंवर ने सूरत में मतदान जागरूकता अभियान में मतदाताओं से की अपील। सूरत किन्नर समाज सभी मतदाताओं से लोकतंत्र के महापर्व में अधिक से अधिक मतदान करने की अपील करता है। स्टेट आइकॉन निकिता कुंवर जागरूक मतदाता लोकतंत्र की भाग्यशाली महिला हैं। रिपोर्ट दीपक रॉय, यू भारत। जी, मारू नाम है नोरी कुंवर कशिश कुंवर। हूँ नानपुरा हिजड़ावाड़नी रहवासी छूं। માતાજીનો આ નવરાત્રી ચાલી રહ્યા છે, શું કહેશો નવરાત્રિને અને અમારા મતદાર જે ઇલેક્શન છે તેને રીતે આ માતાજીની નોરતા ચાલી રહી છે। આ મોટી નોરતા તરીકે કહેવાય છે। જ્યારે સ્વયં બ્રહ્માજીએ આ સંસારની રચના આ સમયોમાં કરી હોય તો આ નોરતા વાકઈ મોટી નોરતા કહેવાય છે। લોકો પોતપોતાના અનુસાર આ નોરતા મનાવે છે, ઉપવાસો દ્વારા દેવી માતાને મનાવે છે। અમે પણ અહીં માતાજીના હવન કીર્તન કરાવ્યા છે અને 17 દિવસનો સુરત નાનપુરા હિજડાવાડની અંદર માતાજીનું નવચંડી હવન અને અમારા કિન્નર સમાજનું મહાસંમેલન ચાલી રહ્યું છે। આ સંમેલનમાં આખા ભારતના બધી જગ્યાના માસીઓએ ભાગ લીધો છે અને થોડા સમય અવગતની અંદર આ 17 દિવસની અંદર બધા માસીઓ અહીંયા આવીને મહાચંડી યજ્ઞની અંદર ભાગ લઈને જાય છે। કાલે એટલે કે 9મે અમારી શોભાયાત્રા છે। અમારા એક જ ઉદ્દેશ્ય છે કે આખા સુરત ધરતીની અને આખા ભારતની જનતા સનાતની ધર્મીઓને માતાજી એમના આશીર્વાદ આપે અને બધાના રોગ ધોગ તાવ દૂર થાય, જે દુઃખી છે એમના દુઃખો દૂર થાય, દરિદ્રતા દૂર થાય અને વ્યક્તિઓને જે બાંજ છે જેમને બાળકો નથી માતાજી એમના ગોદો ભરે। અમે બધાને હાથ જોડીને એટલી જ વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને સનાતની થાઓ, પોતાના મનના અંદર માતાજીને લઈને ભાવના કેળવો। આજે વ્યક્તિ એટલું ડિજિટલ થઈ ગયો છે કે એકબીજાને હાથ સાથ આપવા માંગતો નથી, પરંતુ આ ખોટું છે। આપણે ભલે કેટલા પણ ડિજિટલ થઈ જઈએ, આગળ વધી જઈએ, પરંતુ આપણા મૂળિયા એ તો આપણી માતાજી થકી જ છે। અને અમે કિન્નર સમાજ હોઈ શકે છે કે લોકો અમને અલગ ગણતા હોય, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે હજુ બી આ કિન્નર સમાજ એકલો તો એવો સમાજ છે કે જેણે આપણા પૌરાણિક મૂળિયાઓને ક્યારે પણ ભૂલ્યો નથી, ચૂક્યું નથી અને અમે હંમેશાથી હર વર્ષે આટલા વર્ષોની સંસ્કૃતિની જેમ અમારા માતાજીને ભજવીએ છીએ અને માતાજીના ગરબા, રામાપીરનો પાઠ, ધૂની, આ આઠમના હવનો અને શોભાયાત્રા કાઢતા રહીએ છીએ। આપ સર્વ સુરતની જનતાને હાથ જોડીને આશીર્વાદ આલીએ છીએ। સર્વ સામેલ થાઓ। નવરાત્રી બાદ એક મોટો લોકશાહીનો પર્વ આવી રહ્યો છે, એટલે શું કહેવાનું? હું તો લોકોને કહીશ કે તમે નસીબદાર છો। 18 વર્ષની ઉંમરથી તમને આ હક મળી ગયો હતો। અમે કિન્નર સમાજમાંથી છે, અમને તો ઘણા લડ્યા પછી આ હક મળ્યો છે। આ તો આ બહુ અમૂલ્ય છે। લોકશાહી એ લોકોનું, લોકો દ્વારા ને લોકો માટે ચાલતું શાસન છે। એટલે મહેરબાની કરીને હું તમામ જાગૃત જનતાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું અમારા સમસ્ત કિન્નર સમાજ તરફથી કે મહેરબાની કરીને આ યુવા પેઢીવાળા દેશો ઘરની અંદર વધારેથી વધારે વ્યક્તિઓને પ્રેરીને 10 મિનિટનો સમય કાઢીને પણ પોતાના નજીકના પોલિંગ બૂથ પર જઈને અવશ્યપણે વોટિંગનો અધિકારનો ઉપયોગ કરશો। જી, આપે કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ વ્યક્તિને જોઈને વોટ નથી આપવું, પરંતુ આપને તો લોકોના કામોને જોઈને વોટ આપવું જોઈએ, જેનાથી મારો ભારત વધુ સર્વાંગી બની શકે, વધુ વિકસિત બની શકે અને આપણે પણ મહત્વનો એની અંદર એક ભાગ ભજવી શકીએ। હું હાથ જોડીને બધાને કહું છું, અવશ્ય મતનો અધિકારનો ઉપયોગ કરજો, મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરજો અને અમે બધા મળીને આ ભારતને વિકસિત કરવામાં પોતપોતાનો ફાળો આપીશું। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, બોલો બહુચર માતા કી જય।